મહેસાણામાં તસ્કરો બન્યા છે બેફામ। જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલા જલારામ કંગન સ્ટોરમાં ચોરીની ઘટના બની। શુક્રવારના વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલા 4 થી 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરોએ દુકાનમાંથી ઘડિયાળ, બેટરી, બાઇક સહિતની વસ્તુઓની અંદાજિત 2 થી 2.5 લાખની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો ગઈકાલે જ ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા હતા, જ્યાં તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી હતી અને આ ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ તરફ સુરતમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો। માંગરોળના તરસાડી નગરમાં રાધે પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। આ ઘરનો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો। જો કે ઘરમાંથી કશું ન મળતા તસ્કરોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું। જો કે સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ હતી।